મારું નામ ભરત એમ રાજપૂત છે। આ બનાવ અમે રામનાથપરા શેરી નંબર 11 માં મારું એક મકાન છે, ત્યાં મારી ગાયું ને મારું ગોડાઉન ત્યાં છે। ત્યાં અમે પ્રયાગરાજની ટિકિટ બુક કરતા હતા। એ અરસામાં બાજુની શેરીમાંથી ગાળાગાડીનો અવાજ આવ્યો, એટલે હું બહાર નીકળ્યો ત્યાં રાહિલ ને એના ભેગા 2-3 જણા બીજા હતા। મેં ગાળો બોલવાની ના પાડી કે ભાઈ અહીંયા ગાળું બોલમાં, અહીંયા બૈરા રહીએ, બધા રહેતા હોય, રાત્રે અહીંયા ન બોલ, તારે શું છે કરીને કે। મેં કહ્યું તારે શું છે ભાઈ, એવું ન બોલાય। તો કે તું ઉભો રહે, હમણાં આવું છું। પછી અમે ટિકિટ બુક કરાવી, કાંઈ નહોતી, ત્યાંથી અમે બધા છૂટા પડી ગયા। પછી હું અહીંયા સુવા અહીંયા મારા જયરાજ પ્લોટે ઘરે આવું, ત્યાં મારી ગાડી પાર્ક કરી, હું બાથરૂમમાં ગયો, ઉપર બધું બંધ ચાલુ કર્યું, અને ત્યાં ઉપરથી અવાજ આવ્યો હતો, પાણાના ઘા કરીને આમથી ગયા, પછી પાછા આમથી આગળનો કાચ ફળીને ગયા। 5 જણા હતા, 3 તો એ આમ હારે હતા અને 2 સાઈડમાં ઉભા। 2 નંબરનું બધું દારૂ, પાવડર, પૂરી બધાને ખબર છે, એમડી બધાને ખબર ને, પોલીસ ચોપડી ચડી ચૂકેલા જ છે બધા। હવે માંગ ન્યાયની છે કે આને પાછાના કાગળિયા કરે સાહેબ। અમને એમ થાય કે ના, પોલીસે છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।